ના પાડતો તો ને ભાઈ ભૂદેવ મારી ભૂદેવ છે તમને મારી લોકપ્રિયતાની ખબર નહીં લ્યો લઈ લો અરે ને મોટું દેખાડેવાના રે ભાઈ પાછલી ગલી માં નેહરવું પડ્યું બારું એક તો હું હારી જઈને ઉપરથી તમે નકરા કે કરો કે ને તારો ભા તને 4 દાડા કગર્યો તો કે રવા દે તું મારા પૈસાનું પાણી કરીશ આબરૂની ધાણી કરીશ અને તું કઈ નહીં આવે ને એ સોસાયટી વાળા તને વોટ નહીં આલે પણ ના તમને તો ખબર નહીં તમે તો માનતા નહીં મારું તમે મારી લોકપ્રિયતા જોઈ નહીં શકતા તમે હું આગળ જોઈ નહીં શકતા તમે મને આગળ જવા દેવા નહીં માંગતા ટોણા મારી મારી મારું મગજ ફેરવી નાખ્યું આખા ઘરના તને બિહારી સમજાય કે રવા દે તું હોશિયારી મારે હે પૈસાનું પાણી કર્યું તારો ભા પણ તમે તો મને નગરે ટોન્ટ માર કરો પણ મેં આતે 75 વોટ આયા આખા 3570 માં હે 75 વોટ તું સમજ તને કોને વોટ આલે ને કોને નહીં આલે ઈ તમારા ઘરના જ બધા ગંદા છે તમારા ઘરના જ મને વોટ નહીં આપ્યો પહેલા આતે ના ચાલે અમે તને કહેતા હતા કે બધે બાફી મિલ્યું હોય રાંધી મિલ્યું હોય બધાની જોડે તું રવા દે સોસાયટી માં તું કોઈ જોડે નહીં બનવા દેતી કુટુંબ માં કોઈ જોડે નહીં હવે તારે પાછું ઉભું રહેવું પણ એ બધા મને એવું કહેતા હતા કે તમને વોટ આપશું પારુલબેન તંબુરો તો તને કોઈ તું બાચે નહીં જઈને એટલે હોશિયારી મારે હે ના પાડે થોડી બાતતી હોય વાત કરો રોજ હાજે 50 કિલો ગોટા તરીને ખવરાયા પબ્લિક ને અને તોય તું ના વિચાર કર તારો ત્રાસ કેટલો છે ગામના ને તમે જ ના પાડી હે ને તમને એવું હતું કે જો અલી મારા પૈસા બગડતા હતા હું ના પાડતો છું એમને કે વોટ ના દઉં ક્યારે આવી જશે ને તો આમે મારું ઘરમાં કઈ ચાલતું નહીં બહુ પૂછ્યું નહીં ચાલે અને આખી વ્યાક ઊંચી હશે એટલે હે ને તમે જ એક તો મારા પૈસા બગાડ્યા મારી આબરૂની દઈ નાખી તાણી કરી નાખી તોય હવે તું પાછી કે તમે ના પાડી વાહે ફર્યો તડકામાં ખરા તાપમાં જે શેરીયું નથી જોઈ ત્યાં જઈને પ્રચાર કર્યો કે આને હવે ખણ ઉપડી આને તમે એને વોટ આલજો હું નથી તડકામાં ઊભી રહી તમે જો પણ એ તો તને ખાવું તું ને તારે ઉભું રહેવું તું એટલે તારે તડકામાં જવાનું માર તો મને ખબર હતી તું હારવાની તોય હું વાહે લટડાતો હતો જો હે ને કે તું હારવાની હું પહેલેથી તમે નક્કી જ કરી લીધું તું કે હું હારવાની અને તે આખા ગામમાં બાપની મેલ્યું તને નહીં ખબર પડતી બાફીને મૂક્યું આ તો ગાંઠતા હે ને આમ સબ રૂપિયા 4 લાખની પત્તા ઠોકી નાખી તે કે ચિંતા ના કરીશ તમ તો આવતી વખતે તને બીજી વાર આવે ને તાણે હું તને ઊભી રાખીશ ના બાપા મારા બાપ જો હવે તારે ઉભું રહેવાનું તો હું છૂટા છેડાલ દઉં તારા બાપાને ત્યાં જઈને ઊભી રાખી અહીં નહીં આપણે કઈ આ માર તો મહેનત કરી ભેરું કરું છું બાપાને ઘરે કોઈ ઊભું રહેવા દેતું હોય તમે જે ઊભા રહેવા દેતા અહીંયા મને બાપાની મારે ચૂંટણીમાં ઊભું રહેવું છે ખબર જ હતી લે આવું કરો ચૂંટણીમાં ઊભું રહેવું છે હાર્યું 18 લાખ દેવરાયા પણ કઈક વાસ આવતી એવું લાગે નહીં આવતી આમાં આવતી લાગે જોજી